મારે આજે વાત કરવી છે યુવાનોના નેતા કહેવાય એવા સ્વામી વિવેકાનંદની. સ્વામી વિવેકાનંદ બહુ ગુંજતું નામ તમે સાંભળ્યું જ હશે. અને એ વ્યક્તિત્વ જ્યારે વિદેશમાં જાય છે, ધર્મ પરિષદમાં હાજરી લે છે, ત્યારે ખાલી એમના જે શબ્દો હોય છે કે ભાઈઓ અને બહેનો, જે વિદેશી લોકો પણ તાળીઓના ગડગડાટ કર્યા વગર રહેતા નહીં. અને આવા દિગ્ગજ યુવાનોના નેતા કહી શકાય. એમનું એક સૂત્ર મને આજે યાદ આવે કે એમને એક સૂત્ર આપ્યું હતું કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. આ એમનું સૂત્ર યુવાનોમાં ઉત્સાહ જગાડનાર, યુવાનોમાં કાંઈક કરી બતાવવાની ભાવના જગાડવાવાળું આ સૂત્ર લોકોને જે આળસ ખંખેરી અને જીવનમાં જીવી જવાનો અને કાંઈક કરી જવાનો જે વિશ્વાસ આપતા અને જે સંકલ્પ લેવડાવતા એવા સ્વામી વિવેકાનંદને આપણે ભૂલી ના શકીએ. પણ મારે આ સૂત્રની વાત કરવી છે કે એમને કહ્યું હતું કે ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. ઉઠો જાગો એટલે કે તમે જ્યારથી ઉઠો છો, જ્યારથી તમે જાગો છો, ત્યારથી ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. જ્યાં સુધી તમારા જીવનનો જે ગોલ, તમારા જીવનનો જે ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એ કામને પકડી રાખો, એ કામને વળગ્યા રહો. થેન્ક યુ.